હેલો બાળકો, આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ જે 2026નું છે એમાં વિભાગ બી એનું પ્રકરણ નંબર 12 છે એનું સોલ્યુશન છે આજે આપણે કરવાના છીએ. હવે એની અંદર પહેલા પ્રશ્નમાં કહે છે કે ભાઈ 100 વિદ્યાર્થીઓનું કિલોગ્રામમાં માપવામાં આવેલું વજન લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે. એટલે કે નીચે એક આખું કોષ્ટક જે આપણે જોઈ શકીએ છીએ એ આપેલું છે. એમાં શું કર્યું છે તો કે 100 વિદ્યાર્થીઓનું વજન છે એ કિલોગ્રામમાં માપ્યું છે અને એના આધારે છે એ આપણે પ્રશ્નોના જવાબ છે આપવાના છે. હવે પહેલા તો કોષ્ટકને સમજીએ કે જેથી કરીને આપણને પ્રશ્નના જવાબ આપતા સરળતા રહે. તો કે એમાં સૌથી પહેલા કહે છે કે ભાઈ 40 થી 45 કિલોગ્રામ વજન હોય અથવા તો એમની વચ્ચે વજન હોય એવા 14 વિદ્યાર્થીઓ છે. પછી 45 થી 50 એમની વચ્ચે વજન હોય એવા 26 વિદ્યાર્થીઓ છે. સેમ રીતે 50 થી 55 કિલોગ્રામની વચ્ચે વજન હોય એવા 28 વિદ્યાર્થીઓ છે. 55 થી 60 ની વચ્ચે વજન હોય એવા 15 વિદ્યાર્થી, 60 થી 65 ની વચ્ચે વજન હોય એવા 12 વિદ્યાર્થી અને 65 થી 70 ની વચ્ચે વજન હોય એવા 5 વિદ્યાર્થીઓ આપણને આપેલા છે. ચલો હવે આગળ આપણને વાત કરે છે કે શું શોધવાનું કહે છે. તો કે 50 અને 55 એની મધ્ય કિંમત છે શોધો અને કેટલા વિદ્યાર્થીનું વજન 55 કિલોગ્રામ અથવા તેથી વધારે હશે એ પણ શોધો. એટલે આપણને અહીંયા બે પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે અહીંયા સૌથી પહેલા તો આપણે જોઈએ તો કે આપણને 50 અને 55 એની મધ્ય કિંમતની વાત કરી. તો મધ્ય કિંમતનું સૂત્ર યાદ કરીએ બાળકો કે ભાઈ મધ્ય કિંમત એટલે થાય શું તો કે 50 અને 55 ની મધ્ય કિંમત બરાબર અધોસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અધોસીમા એટલે શરૂઆત જ્યાંથી થાય છે એ અને ઉર્ધ્વસીમા એટલે જ્યાં પૂરું થાય છે એ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો હવે અહીંયા આપણે સૂત્ર છે એમાં કિંમત મૂકીએ કે ભાઈ 50 અને 55 ની મધ્ય કિંમત માટે મધ્ય કિંમત બરાબર અધોસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અધોસીમા આપણે હમણાં જોયું કે ભાઈ શરૂઆત 50 થી થાય છે અને પૂરું ક્યાં થાય છે 55 ભાગ્યા 2. 50 પ્લસ 55 એટલે 105, 105 ભાગ્યા 2 એટલે 52.5 એ એની મધ્ય કિંમત થશે. ચલો હવે આગળ જોઈએ તો બીજો પ્રશ્ન તો કે કેટલા વિદ્યાર્થી વજન એ 55 કિલોગ્રામ અથવા તેથી વધારે છે. તો જોવાનું કે ભાઈ 55 અથવા તેથી વધારે વજનવાળા કેટલા વિભાગ છે તો નીચેના 3 વિભાગ છે. યસ, આ બધાનું વજન 55 થી વધારે કહેવાય કારણ કે 55 થી 60 એ 55 થી વધારે કહેવાય, 60 થી 65 અને 65 થી 70 એ બધા જ 55 થી વધારે આવે. તો હવે સામે જોઈએ તો કે એમાં કેટલા વિદ્યાર્થી આવે તો કે 15, 12 અને 5. તો આ ત્રણેયનો જેટલો સરવાળો થશે એટલા વિદ્યાર્થીનું વજન એ 55 કિલોગ્રામથી વધારે છે એવું કહેવાય. એટલે હવે અહીંયા આપણે લખીએ કે ભાઈ 55 કિલોગ્રામથી અથવા તેથી વધારે વજન હોય તેવા વિદ્યાર્થીઓ બરાબર 15 પ્લસ 12 પ્લસ 5 અને 15 અને 12 બેનો સરવાળો 27 અને 27માં આપણે 5 એડ કરીએ બાળકો એટલે આપણને મળશે 32. યસ, એટલે આવી રીતે છે એ 32 વિદ્યાર્થીનું વજન એ 55 કિલોગ્રામ અથવા તેથી વધારે હોય. ચલો હવે આગળ બીજા પ્રશ્નમાં આપણને કહે છે કે નીચેનું જે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો. એટલે પહેલા તો આપણે એ સમજવું પડે કે ભાઈ આ સતત આવૃત્તિ વિતરણ શું છે. તો કે હવે જરાક નીચેનું જે કોષ્ટક છે ને ધ્યાનથી જોઈએ બાળકો તો કે એમાં પહેલો વર્ગ 0 થી 99 નો આપ્યો છે, બીજો 100 થી 199 નો આપ્યો છે. હવે અહીંયા પહેલો વર્ગ જ્યાં પૂરો થાય છે ત્યાંથી જ બીજો વર્ગ ચાલુ થતો નથી. યસ, તો હવે આ જેવું જે છે એને આપણે અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. કારણ કે જો સતત હોય તો શું થાય તો કે પહેલો વર્ગ જ્યાં પૂરો થાય ત્યાંથી જ બીજો વર્ગ ચાલુ થવો જોઈએ. ઉદાહરણ તરીકે આગળનો જે પહેલો દાખલો આપણે ગણ્યો એમાં જરાક ધ્યાનથી જોવો તો કે ભાઈ પહેલો વર્ગ 45 પૂરો થયો તો બીજો વર્ગ 45 થી જ ચાલુ થાય, બીજો 45 પૂરો થયો તો બીજો છે 50 પૂરો થયો તો ત્રીજો છે 50 થી જ ચાલુ થવો જોઈએ. યસ, એટલે આવી રીતે છે એ અને આપણે સતત આવૃત્તિ વિતરણ જેવું ગોઠવવાનું છે. તો એ ગોઠવવા માટે શું કરીએ તો કે આગળની જે સંખ્યા છે એમાંથી આપણે 0.5 માઇનસ કરવાના અને પાછળની જે સંખ્યા છે એમાં આપણે 0.5 પ્લસ કરવાના અને આવી રીતે કરશું એટલે આપણે આખું જ કોષ્ટક છે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે. ચલો હવે આગળ સતત આવૃત્તિ વિતરણ માટે આપણે શું કરીએ તો આગળ જે 0 હતા એમાંથી આપણે નાનું કરી દઈએ એટલે આપણને બધું જ છે એક જ પેજમાં દેખાય. 0માંથી 0.5 બાદ કરી દઈએ એટલે કે -0.5 અને પાછળ 99માં છે આપણે 0.5 એડ કરી દઈએ એટલે 99.5. ચલો હવે આગળ પાછું 100 છે અધસ્યમાં એમાંથી 0.5 બાદ કરી દેવાના છે એટલે અહીંયા 99.5 અને 199 જે છે એમાં 0.5 ઉમેરી દઈએ એટલે 199.5.
સેમ રીતે પછી આગળ 200માંથી 0.5 બાદ કરીએ 199.5, 299માં 0.5 ઉમેરી દઈએ એટલે 299.5, 300માંથી 0.5 બાદ કરી દઈએ એટલે અહીંયા 299.5 અને 399માં 0.5 ઉમેરીએ એટલે 399.5. સેમ રીતે ક્રમશઃ આગળ 400માંથી 0.5 બાદ કરી દઈએ 399.5 અને 499માં છે 0.5 ઉમેરી દઈએ એટલે 499.5. 500માંથી 0.5 બાદ કરી દઈએ 499.5 અને 599માં 0.5 એડ કરી દઈએ એટલે આપણને 599.5 છે મળશે. આવૃત્તિ તો બધી એની એ જ રહેશે કારણ કે એમાં કોઈ જ આપણે અડવાનું નથી. અને હવે જે બંને બાળકો કોષ્ટક એમાં જરાક ધ્યાનથી જુઓ. પહેલો વર્ગ 99.5 પૂરો થયો તો બીજો 99.5 થી જ ચાલુ થતો હોય, બીજો 199.5 પૂરો થયો તો ત્રીજો 199.5 થી જ ચાલુ થતો હોય. યસ, એટલે આવી રીતના જે આપણને વર્ગ મળ્યા એને આપણે સતત આવૃત્તિ વિતરણ છે કહેવાય. યસ, એટલે આવી રીતે છે આપણે સતત આવૃત્તિ વિતરણ છે મળે છે. ચલો હવે આગળ દાખલા નંબર 3માં આપણને કહે છે કે કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયનમાં છે શોધવામાં આવે છે અને 30 દિવસમાં મળેલ માહિતીને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં નીચે પ્રમાણે લખી છે. તો કે હવે જોઈએ કે ભાઈ માહિતીમાં શું આપ્યું છે. તો કે ડાબી બાજુ છે એ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા છે અને જમણી બાજુ દિવસની સંખ્યા છે. તો કે 0.00 થી 0.04 એની વચ્ચે સાંદ્રતા હોય એવા 4 દિવસ, 0.04 થી 0.06 ની વચ્ચે સાંદ્રતા હોય એવા 9 દિવસ, 0.08 થી 0.12 ની વચ્ચે સાંદ્રતા હોય એવા 9 દિવસ, 0.12 થી 0.16 ની વચ્ચે હોય એવા 2 દિવસ, 0.16 થી 0.20 ની વચ્ચે હોય એવા 4 દિવસ અને 0.20 થી 0.24 ની વચ્ચે હોય એવા 2 દિવસ. એટલે આવી રીતે છે આપણને આખું કોષ્ટક આપેલું છે. હવે આગળ આપણને કહે છે કે તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમ કરીને બે પ્રશ્ન પૂછે. પહેલો પ્રશ્ન તો કે વર્ગ 0.20 થી 0.24 ની વર્ગ લંબાઈ શોધો. અને બીજું કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા એ 0.08 ppm થી ઓછી રહી. યસ, એટલે હવે આ બંને પ્રશ્નનો જવાબ આપણે આપીએ. પહેલા પ્રશ્નની વાત કરીએ તો કે વર્ગ કયો છે તો કે 0.20 થી 0.24. હવે એની વર્ગ લંબાઈ શોધવાનું વર્ગ લંબાઈ સૂત્ર યાદ કરીએ તો કે ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. ઉર્ધ્વ સીમા એટલે જ્યાં પૂરું થાય છે તે અને અધર સીમા એટલે જ્યાં ચાલુ થાય છે એ. એટલે કે અહીંયા 0.24 પૂરું થાય છે અને 0.20 ચાલુ થાય છે એટલે 0.24 માઇનસ 0.20. હવે આ બંને બાદબાકી કરીએ તો કે 0.24માંથી 0.20 બાદ કરી દઈએ તો 4માંથી કંઈ બાદ નથી કરવાનું એટલે 4 ને 4, 2માંથી 2 જશે એટલે 0.નો પોઈન્ટ એમને અને આગળ પણ 0 એટલે જવાબ મળશે 0.04. એ આપણી વર્ગ લંબાઈ થઈ. ચલો બીજો પ્રશ્ન જોઈએ તો કે 0.08 થી ઓછી સાંદ્રતા કેટલા દિવસે છે તો કે 0.8 થી ઓછી એટલે ક્યાં સુધી તો કે અહીંથી નીચેના ભાગમાં તમે જોશો તો બધે 0.8 થી વધારે જ છે એટલે ઉપરના બે જ ભાગ આવ્યા અને એ બે ભાગમાં કેટલા દિવસો છે તો કે 4 અને 9 એટલે એ બેનો સરવાળો કરશો એટલા દિવસે 0.08 થી ઓછી સાંદ્રતા હોય એટલે 4 અને 9નો સરવાળો 13 એટલે અહીંયા 13 દિવસો એવા હશે કે જ્યારે 0.08 ppm થી સાંદ્રતા છે સલ્ફર ડાયોક્સાઇડની ઓછી હશે. ચલો હવે આગળ જોઈએ તો હવે આગળ એ આપણને નેક્સ્ટ પ્રશ્નમાં કહે છે કે 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ લઈને વર્ગીકૃત આખું આવૃત્તિ વિતરણ અહીંયા તૈયાર કર્યું છે અને તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે કે ભાઈ ઊંચાઈ 150 થી 155 ની વચ્ચે હોય એવા 12 વિદ્યાર્થી, 155 થી 160 ની વચ્ચે હોય એવા 9 વિદ્યાર્થી, 160 થી 165 ની વચ્ચે હોય એવા 14 વિદ્યાર્થી, 165 થી 170 ની વચ્ચે હોય એવા 10 વિદ્યાર્થી અને 170 થી 175 ની વચ્ચે હોય એવા 5 વિદ્યાર્થી છે આપણને આપેલા છે. હવે કહે છે બે પ્રશ્નમાંથી પહેલા પ્રશ્નમાં કે આપેલ ત્રીજા વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમા લખો. તો ત્રીજો વર્ગ કયો છે તો ગણી લઈએ. આ પહેલો નંબર, આ બીજો નંબર અને આ ત્રીજો નંબર. ત્રીજા નંબરમાં વર્ગ કયો છે 160 થી 165. તો જ્યાંથી ચાલુ થતો હોય એ અધસીમા, પૂરો થતો હોય એ ઉર્ધ્વસીમા. ક્યાંથી ચાલુ થાય છે તો કે 160 થી ચાલુ થાય છે એટલે ત્રીજો વર્ગ 160 એ ચાલુ થાય છે એટલે અધસીમા બરાબર 160. પૂરો ક્યાં થાય છે બાળકો 165 એટલે ઉર્ધ્વસીમા બરાબર 165. એટલે આ રીતે અધસીમા ઉર્ધ્વસીમા મળી ગઈ.
હવે આગળ કહે છે કે ભાઈ વિદ્યાર્થીની ઊંચાઈ 150 થી 160 સેન્ટીમીટર વચ્ચે હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા છે આપણને અહીંયા માગી છે. તો ચાલો હવે 150 થી 160 છે એ ક્યાં હોય? તો કે 150 અહીંથી ચાલુ થાય છે, 160 એટલે અહીંયા બીજા ખંડમાં પૂરું થાય છે, કારણ કે આગળ તો બધે 160 થી વધારે જ છે. એટલે આ બેયનો સરવાળો 12 પ્લસ 9. ચલો હવે અહીંયા 12 પ્લસ 9 નો સરવાળો કરી દઈએ. 12 પ્લસ 9 એટલે કેટલા થશે? તો કે 21 થશે. એટલે આવી રીતે જે અહીંયા 21 વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 થી 160 સેન્ટીમીટરની વચ્ચે છે હોય છે બાળકો. યસ, એટલે આવી રીતે છે એ અહીંયા આપણું આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.